દાહોદમાં દશામા વ્રતની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી અને મૂર્તિ વિસર્જન કાર્યક્રમ યોજાયો. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. સમગ્ર ગુજરાતમાં હાલ શ્રાવણ માસની ધાર્મિક ઉજવણી ચાલી રહી છે, ત્યારે દાહોદ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન આવતા દશામા વ્રતની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દશામા વ્રતના અનુસંધાને દિવાસાના દિવસથી ભક્તજનો દ્વારા વ્રત સાથે માતાજીની પૂજા અર્ચના, આરતી, ભજન, કીર્તન તથા પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત 10 દિવસ સુધી ભક્તિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના ઉપાસના કર્યા બાદ 10મા દિવસે દશામાની મૂર્તિનું ભક્તિમય માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. દશામાની મૂર્તિને ઢોલ નગારાના નાદ સાથે ભક્તિ ભાવ અને ભારે શ્રદ્ધાપૂર્વક દાહોદના કૃત્રિમ સાબ તળાવ ખાતે વિસર્જન માટે લઈ જવાયા હતા અને આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ઢોલ નગારાના નાદથી ભક્તિમય બન્યું હતું. મૂર્તિ વિસર્જન દરમિયાન દાહોદ નગરપાલિકાની ફાયર ટીમના ઇન્ચાર્જ દીપેશભાઈ સહિતના અધિકારીઓ અને તરવૈયાઓ સ્થળ પર ખડે પગે હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વિસર્જન પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તકેદારી અને વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રીતે દશામા વ્રતની ધાર્મિક પરંપરાને શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરવામાં આવી હતી. રિપોર્ટર યોગેશ દરજી, સહજ જન સંદેશ ન્યૂઝ, દાહોદ.